હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. મોન્સૂન સ્ટાર્ટ થઈ ગયું છે તો ઝરમર વરસતા વરસાદમાં ખાવાની મજા પડે તેવી આ સિઝનની પહેલી રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. વરસાદમાં ખાવાની મજા પડે તેમજ સરળ રેસીપી સાથે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય તેવા મરચાના રીંગ ભજીયાની રેસીપી આજે હું તમારી સાથે શેર કરીશ. મરચાના રીંગ ભજીયા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ જેટલા મોળા મરચાં લીધા છે. તમે પણ જો આ રીતના મોળા મરચાંનો ભજીયા બનાવવામાં ઉપયોગ કરશો તો નાના બાળકો પણ આ રીંગ ભજીયા ખાઈ શકશે. હવે આ મરચાંને ચોખ્ખા પાણીથી સાફ કર્યા બાદ મરચાંને રીંગ બને તેવી રીતે ગોળ શેપમાં કટ કરી લઈશું. મીડિયમ પતલી એવી સ્લાઇસ કરી લઈશું. આ રીતના મરચાં પણ ક્યારેક તીખા હોય છે એટલે પહેલા ચેક કરી લેવું. હવે બધા જ મરચાંને આપણે રીંગ શેપમાં કટ કરી લીધા છે. ત્યારબાદ તેને એક બાઉલમાં એડ કરી દઈશું. ત્યારબાદ મરચા પર સ્વાદ અનુસાર મીઠું એડ કરી 1/2 ટેબલ સ્પૂનના માપથી હિંગ અને 1/4 ટેબલ સ્પૂનના માપથી હળદર એડ કરી દઈશું. ત્યારબાદ મરચા સાથે તેને હળવે હાથે મિક્સ કરી લઈશું. ત્યારબાદ મરચામાં અડધા લીંબુનો રસ એડ કરીશું તેમજ એક નાના આદુના ટુકડાને ખમણી લઈશું તેમજ બંને વસ્તુને મિક્સ કરી લઈશું. જો મરચા વધારે તીખા હોય કે તમને ખાટું વધારે પસંદ હોય તો લીંબુનો રસ વધારે ઉમેરી શકો છો. ત્યારબાદ મરચામાં 3 ટેબલ સ્પૂન ચણાનો લોટ એટલે કે બેસન એડ કરી મરચાની રીંગમાં હળવે હાથે કોટિંગ કરી લઈશું. કોટિંગ કરતી વખતે વધારે પ્રેશર ના કરવું, નહીં તો મરચાની રીંગ તૂટી જશે. હજુ મરચાને કોટ કરવા માટે 1 ટેબલ સ્પૂન જેટલા બેસનની જરૂર જણાય છે તો આપણે અહીં 1 ટેબલ સ્પૂન બેસન એડ કરી હળવે હાથે સરખું કોટ કરી લઈશું. અહીં 250 ગ્રામ મરચાની રીંગમાં ટોટલ 4 ટેબલ સ્પૂન બેસન જોઈશે. ત્યારબાદ 1 ટેબલ સ્પૂન જેટલું પાણી છાંટી મરચાની રીંગને બરાબર કોટ કરી લઈશું. અહીં પાણી ફક્ત 1 જ ટેબલ સ્પૂન જેટલું જ જોઈશે કારણ કે લીંબુના રસ અને પહેલા છૂટા પડેલા પાણીથી રીંગ સાથે બેસનનું કોટ બરાબર થઈ જશે. આવી રીતે મરચાની રીંગ બરાબર કોટ થઈ જાય એટલે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર જ તેલમાં રીંગને છૂટી છૂટી કરીને સેલો ફ્રાય કરવા મૂકી દઈશું. હવે એક બાજુ રીંગ ફ્રાય થઈ જાય એટલે રીંગને બીજી બાજુ ફેરવી લઈશું. હવે બંને બાજુ રીંગ બરાબર સેલો ફ્રાય થઈ જાય તેમજ હળવો બદામી કલર આવે એટલે તેલમાંથી કાઢી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો મરચાના રીંગના ભજીયા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયા છે તેમજ તેલવાળા પણ નથી. તમે આ ક્રિસ્પી મરચાની રીંગને ટોમેટો કેચઅપ સાથે વરસતા વરસાદમાં સાંજના નાસ્તામાં કે જમવામાં ફરસાણ તરીકે પણ લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગશે તેમજ 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ વરસાદની સિઝનમાં એકવાર ઘરે આ મરચાના રીંગના ભજીયા જરૂરથી ટ્રાય કરજો. તેમજ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર તેમજ કોમેન્ટમાં ફીડબેક જરૂરથી આપજો. તેમજ જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર પ્રેસ કરી દેજો જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે.